દર્શક મિત્રો, હું મનોજ ઠાકોર રાષ્ટ્રીય વિચાર ગુજરાતી ન્યૂઝ ચેનલ પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે જોઈએ આજના સમાચાર। ખેરાલુ તાલુકાના હિરવાણી ગામે રવિ કૃષિ મહોત્સવમાં ફિયાસ્કો। પાટણ સાંસદ ભરતસિંહ ડાભી સ્થાનિક હોવા છતાં તેમની અવગણના કરાઈ। ખેરાલુ તાલુકાના હિરવાણી દોતોર વિદ્યા મંદિર ખાતે રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ અંગે સ્થાનિક મીડિયા અને ખેરાલુના ખેડૂતોને જાણ ન કરાઈ હોવાની રાવ ઉઠી હતી। જ્યારે પાટણ સાંસદ ભરતસિંહ ડાભીનો મત વિસ્તાર અને સ્થાનિક હોવા છતાં અવગણના કરાઈ હોવાની ચર્ચાએ જોર પકડી છે। આ રવિ કૃષિ મહોત્સવ ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખેતીવાડી વિભાગના અધિકારીઓના મળ્યા ખેડૂતોને જાણ કરવામાં આવી હોય અને અન્ય ખેડૂતોને જાણ ન કરાઈ હોવાથી કાર્યક્રમમાં ફિયાસ્કો થયો હતો। જ્યારે ગણ્યા ગાંઠ્યા ખેડૂતો આવ્યા હોવાથી ખુરશીઓ ખાલીખમ જોવા મળી હતી। ત્યારે વિદ્યાર્થીઓનું ભાવિ ભણતર બગાડી કાર્યક્રમમાં બેસાડ્યા હોય તેવું લાગી રહ્યું હતું। જ્યારે આ અંગે ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ ખેતીવાડી વિભાગના અધિકારીઓને પ્રવચન દરમિયાન ઉધડા લીધા હતા અને આવું નહીં ચલાવી લેવામાં આવે તેવું તેમણે જણાવ્યું હતું અને કૃષિ વિશે માર્ગદર્શન આપ્યું હતું। આ કાર્યક્રમમાં ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી, પ્રાંત અધિકારી અમિતભાઈ ચૌધરી, મામલતદાર લલિતભાઈ ડાભી, ટીડીઓ ભાટિયા, તાલુકા પંચાયતના પ્રમુખ વસુબેન ઠાકોર, એપીએમસી ચેરમેન ભીખાલાલ ચાચરિયા સહિતના ખેતીવાડીના અધિકારીઓ અને ખેડૂતો હાજર રહ્યા હતા। હવે જોવાનું રહ્યું કે ખેડૂતોના આ કાર્યક્રમ અંગે જાણ ન કરનારા કર્મચારીઓ વિરુદ્ધ તંત્ર દ્વારા શું કાર્યવાહી થશે તે તો જોવું જ રહ્યું। ભાગરૂપે જ આ સરકાર આ કૃષિ મહોત્સવનું આયોજન કરે છે, પણ એમાં ક્યાંક આપણે ઉણા ઉતર્યા છીએ। આગામી કાર્યક્રમ જ્યારે પણ થાય ત્યારે આપણે બધા જ અધિકારી મિત્રો એવું સુંદર આયોજન કરીએ અને આ સરકાર ની આ યોજનાનો વધુમાં વધુ લાભ ખેડૂત મિત્રો સુધી પહોંચે અને મારા ખેડૂત મિત્રો વધુમાં વધુ સુખી થાય એ માટે આપણે પ્રયાસ કરીશું। બ્યુરો રિપોર્ટ, રાષ્ટ્ર વિચાર ગુજરાતી ન્યૂઝ। અહેવાલ મનોજ ઠાકોર, ખેરાલુ।